અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા ખાતે રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવ્યા બાદ હવે 1100 કિલોનો દીવો બનાવવામાં આવ્યો છે, જે અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। આ દીવામાં 800 કિલો જેટલું ઘી પૂરી શકાય છે અને તે સતત 1 વર્ષ સુધી અખંડ પ્રજ્વલિત રહી શકે છે। આ દીવો મેં અયોધ્યા રામ મંદિરનું જે ઓપનિંગ છે 22 તારીખે એ ધ્યાને રાખીને મેં આ દીવો બનાવ્યો છે। આ દીવો બનાવવામાં મારે 20 થી 25 દિવસ થયા છે અને આ દીવો હું અહીંયાથી રામ મંદિર મોકલીશ। આમાં મેં મેટલ વાપર્યું છે, 1100 કિલો મેટલ છે। આમાં ઘી પ્રગટાવવો હોય તો 850 કિલો અંદર ઘી હોય તો દીવો 60 દિવસ સુધી પ્રગટે એ રીતની ડિઝાઇન કરીને એ રીતનો બનાવ્યો છે। કારણ એટલું જ કે વડોદરામાંથી રિયાભાઈ ભરવાડે જે અગરબત્તી બનાવીને ત્યાં મોકલવાના છે, તો અગરબત્તી જોડે શું સેટ થાય એવો વિચાર કરી અને મેં આ દીવો બનાવ્યો છે। અગરબત્તી હોય એની જોડે દીવો હોય એવી ભાવનાથી મેં આ દીવો બનાવ્યો છે।